નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે રાશન કાર્ડ કેટલું મળે આપણે ઓનલાઈન જોયું હતું વેબસાઇટ દ્વારા. આજે આપણે એપ્લિકેશન દ્વારા જોશું કે આપણને કેટલું રાશન મળે છે. તો સૌથી પહેલાં તો આપણે માય રેશન નામની એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. અહીંયા તમારે જો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય તો ઠીક છે, બાકી માય રેશન એવું પ્લે સ્ટોરમાં ચેક કરશો એટલે પહેલી જ એપ્લિકેશન આવશે, માય રેશન ગુજરાતવાળી. આ એપ્લિકેશન સૌથી પહેલાં આપણે ડાઉનલોડ કરવાની રહેશે. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે, તો અહીંથી હું ઓપન કરીશ. એટલે આ રીતની સ્ક્રીન તમને દેખાડશે. જો તમે વહેલા હોય તો તમને અહીંયા નવા વપરાશકર્તા છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારું નામ અને અહીંયા તમારો મોબાઈલ નંબર આપી અને ઓટીપી ઉપર નંબર ચકાસો એની પર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી જશે. એ ઓટીપી નાખશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી આ રીતની સ્ક્રીન બતાવશે. અહીંયા તમારે તમારો જે મોબાઈલ નંબર નાખેલો છે એ ફરીથી દાખલ કરવાનો છે લોગિન માટે. હું ફટાફટ મારો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરી લઉં છું. ઓટીપી મોકલો એની પર ક્લિક કરો એટલે મોબાઈલમાં એક ઓટીપી આવશે. જો ઓટીપી પણ આવી ગયો છે. ઓટીપી ચકાસો એની પર ક્લિક કરવાનું છે એટલે ડાયરેક્ટ તમે માય રેશનની હોમ પેજમાં આવી જશો. હવે તમારે અહીંયા ચેક કરવાનું છે મળવાપાત્ર જથ્થો. અહીંયા જો લખેલું છે મળવાપાત્ર જથ્થો, એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર ઓલરેડી આવી જશે, અથવા ન આવે તો રેશન કાર્ડ નંબર નાખજો. પછી અહીંયા તમારે કયા મહિનાનું કેટલું મળે છે એ જોવાનું છે. તો અહીંયા હું સિલેક્ટ કરું છું મે મહિનો. હવે અહીંયા તમારે કેપ્ચા નાખવાનો છે 8980. વિગતો બતાવો એની પર ક્લિક કરવાનું છે. તો અહીંયા પણ તમને કેટલું રાશન મળે છે એ તમને અહીંયા બતાવી દેશે. દેખાય છે ચોખા છે, ઘઉં છે, ખાંડ છે, મીઠું છે. અહીંયા એનો કિલોગ્રામ છે અને અહીંયા છે તમને કેટલી રકમ, 1 કિલો ચોખા કેટલામાં મળશે અહીંયા એની રકમ હશે, ભાવ હશે. તો આ રીતે પણ તમે ચેક કરી શકો.